અમારી ફેમિલી 140 વર્ષ પહેલાં બરોડામાં આવીને સેટલ થયેલી અને એ અમારી ફેમિલી લાવનારનો શ્રેય સર સયાજીરાવ ગાયકવાડ થર્ડના ફાળે જાય છે. એમના દરબારમાં અમારી ફેમિલીને હોદ્દા આપીને બધા ફંક્શનમાં અમારા નૃત્યકૃતિનું રજૂઆત કરીને દરબારમાં અમે ઘણીવાર ઉત્સવો હોય ને એમાં રજૂ કરતા હતા. અને એમાં ખાસ કરીને ગુજરાતી લોકોને ગમે એવી રીતે ગુજરાતી કૃતિઓ પણ અમે તૈયાર કરીને રજૂઆત કરી છે. એના લીધે ગુજરાતી પ્રજાને પણ ભરતનાટ્યમ એક પ્રિય કળા તરીકે નૃત્ય કળા તરીકે પુરવાર થયું છે અને અમને એમાં બહુ સારો સપોર્ટ પણ મળ્યો છે. ભરતનાટ્યમ નૃત્ય કળામાં કેવું છે કે આમ મંદિરોમાંથી ઉદ્ભવેલી કળા છે આ, એટલે એમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી પણ આપણને એના દર્શન થાય છે અને સ્વભાવમાં પણ ઘણા ફેરફારો આપણા અનુભવમાં આવે છે. આપણે પોતે અનુભૂતિ કરીએ છીએ કે આપણા સ્વભાવમાં ફેરફાર થયો છે કે આજની દુનિયા બહુ પ્રેક્ટિકલ વધારે માને છે, તો સંસ્કૃતિ ભક્તિભાવ આ બધું વિસરાતું જાય છે. એને પાછું રીએસ્ટાબ્લિશ કરવું હોય તો આવી બધી કળાઓની બહુ જરૂર છે કે મંદિરોમાંથી ઉદ્ભવેલી કળાઓ તરીકે ઓળખાય છે. આપણી સંસ્કૃતિ પણ જાળવવા માટે બહુ મદદરૂપ રહે છે. ઘણા બધા સ્ટુડન્ટ તૈયાર થયા છે. અત્યારે બધું મળીને આમ જોવા જઈએ તો આખા ગુજરાતમાં પછી સિલવાસ બધે 601 સ્ટુડન્ટ છે અમારા. મારું રમેશ કુબેરના તાંજોરકર, મારા ફાધર ગુજરાતમાં બહુ જ પ્રસિદ્ધ ભરતનાટ્યમ ગુરુ હતા, જે 2007માં દેહાંત થયો. એમના પછી આ વારસો મેં હાથમાં લઈને ચાલુ રાખ્યો. પછી મારા છોકરાઓએ પણ એ જ વારસો રાખ્યો અને ग्रैंड सन पर અત્યારે एंट्री એને પણ મારી છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं